હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે શું બનાવવું છે? સૌ પ્રથમ રમા એકાદશીના સૌ મિત્રને જય શ્રી કૃષ્ણ ભાવભીના. તો આજે આપણે મસ્ત આઈટમ લઈને આવ્યા છીએ, ફરાળી ગાંઠિયા. તો ચાલો આપણે કેવી રીતે બનાવવાના છે અને શું શું નાખવાનું છે, તો આપણે બનાવીએ ગાંઠિયા. મિત્રો, આ 1 વાટકી લોટ લીધો છે, આપણે મોરયો દરી નાખ્યો છે મસ્ત, જો એકદમ રોટલીના લોટ જેવો, બરાબર. પછી એ લેવાનો છે આપણે. પછી નાખીશું આપણે આમચૂર પાવડર, પછી નાખીશું સિંગોડાનો લોટ 2-4 ચમચી. આપણે જે આ વાટકી છે, બાકી આપણી કેટલી ક્વોન્ટિટી છે પરિવારમાં એ રીતે આપણે કરી શકીએ. આ છે આરાનો લોટ મિત્રો, એની અંદર આપણે નથી લેવાનો. હા, આપણે 1 વાટકી લોટ લીધો છે, તો આપણે આને 4 ચમચી લેશું. તો આપણે છે ને મિત્રો, હવે આપણે જે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરિયા લેવાના, મરિયા પાવડર. અને લાલ મરચું ખાતા હોય તમે તો લાલ થશે, પણ નાખી શકાય જેવી આપણી ચોઈસ. અને આપણે સિંધવ મીઠું લેશું, સ્વાદ અનુસાર. મીઠું આમાં બહુ જોશે નહીં, બરાબર. હવે આપણે બધું મિક્સ કરી લેવાના છે, આ લોટને બધા. પણ તો હવે શું નાખવાનું છે ત્યાં સવાલ આવે છે કે આ ગાંઠિયા તો કડક થાય. આમાં તો આપણે કંઈ મોવણ નથી નાખ્યું. મોવણ કોઈ ટાઈપનું નાખવાનું છે મિત્રો? નો. તો એમાં આપણે શું નાખવાનું છે? બટેકા. 1 બટેકો છે, એટલે આપણે એનો 2 ભાગ કર્યો છે. 1 વાટકી લોટમાં 1 બટાકો જાય, બરાબર. હવે એની અંદર આપણે પોચું કરવા નાખવાનું છે બેકિંગ સોડા, મીઠો સોડા. યાને આ આપણને નડતો નથી. હવે આપણે આ છીણીને નાખવાનું, નહીં તો ટુકડા ટુકડા આવે તો તમારો ગાંઠિયો પડે નહીં. જો આ રીતે છીણશો ને મિત્ર, એટલે એકદમ તમારે મસ્ત માવા જેવું થઈ જાય. કેમ કે આપણે ચડી તો ગયું હોય મિત્રો. જો કેવું સરસ થઈ ગયું. આ જો આવું બટેકું થઈ જવું જોઈએ. તો ચલો આપણે બંને બટેકા છીણી લઈએ. મિત્રો, આપણે બંને બટેકાના ટુકડા છીણી લીધા છે. અને એકદમ મિક્સ આપણે કરી લેવાનું છે. કેમ કે જરૂર પડે તો એટલું થોડું જ પાણી આપણે નાખવામાં આવશે મિત્રો. બહુ આને નાખવાનું નથી, કેમ કે આપણે છે ને ગાંઠિયા સંચામાં નથી પાડવાના મિત્રો, બરાબર. ફરાળી ગાંઠિયા બની જાય છે ફટાફટ, અને તમે જલ્દી બનાવી દો ને 5-10 મિનિટમાં, તો 10 મિનિટની અંદર આ ગાંઠિયા રેડી થઈ જાય છે. સમજાયું? આમાં જરાય આપણે રાખવાનું કે કોઈ એકદમ મસળવાની કોઈ જરૂર નથી. જે આપણે ચણાના કરીએ ને, કોઈ બી જરૂર નથી. રાજગરાનો લોટ મિત્રો ભૂલે ચૂકે નાખશો નહીં, કેમ કે બહુ તેલ છોડશે તો તમારો ગાંઠિયો ફસકી જશે. એટલે રાજગરાનો લોટ ભૂલે ચૂકે ગાંઠિયાની અંદર લેવાનો નહીં. તમને એમ થશે કે આમાં રાજગરાનો નાખ્યો હતો. રાજગરાનો લોટ નહીં નાખવાનો મિત્રો. કેટલું મસ્ત રીતે થઈ ગયું ને. આવો કરવાનો મિત્રો. જો આવી રીતે દેખાય કે બટેકો કે કોઈ લોટ કે જો. હવે આ ગાંઠિયા તમે ખાઓ એટલે કાંઈ ઘટે નહીં. તો ચાલો આપણે ઝારાની અંદર ગાંઠિયા પાડી લઈએ. મિત્રો, એના આપણા 4 ભાગ પાડી લીધા છે, બરાબર. મસ્ત રીતે આ એકલા જો આવી રીતના સરસ લોટ જેવો લોટ બંધાઈ ગયો. ક્યાંય કાંઈ બટાકું કાંઈ ન દેખાય. ને આપણા ઝારો છે ને, એની અંદર આપણે તેલ લગાવી દીધું. જો લગાવી દીધું. હવે આ ઝારાને છે ને આ રીતે આમ પહેરવી દેવાનું. જો પાછળ કઢી આવે એના, ને કઢાઈ આવી જ લેવાની મિત્ર, બીજી કઢાઈ નહીં ચાલે. એટલે આને આંકડા ભરાઈ જાય. અને અહીંયા જો આપણા હાથ છે ને આ રીતે પાણીવાળો કરી લેવાનો. અને આ ભાગ છે અહીંથી આપણે ગાંઠિયો ઘસવાનો. આખો હાથ નહીં લેવાનો, ખાલી હાથ ઘસવાનો, બરાબર. તો જો હવે પાણીવાળો હાથ કરી લીધો. જો આ રીતે ઘસવાનો, ઓનલી હથેળી.
ગેસ ધીમો કરી દેવાનો મિત્રો, નહીં તો હાથ તમારા દજાશે. પાછળ ધારો કરીને આમ પાછળ ધારો કરીને કાઢજો. આમ ખેંચશો તો કઢાઈ તમારી ઉપર આવશે. બહુ ધ્યાનથી આપણે આની ઉપર ગાંઠિયા કરવા પડે છે મિત્રો. જો સરસ થાય છે ને, મસ્ત. જો કેવા થયા, સુપર. જો અને જારાના ગાંઠિયા એટલે કાંઈ ઘટે નહીં. આ ફરાળી ગાંઠિયા આ રીતે આપણે કરી લેવાનું. સ્લો ગેસ કરી, નહીં તો તમારા હાથમાં બધી ઝાર લાગશે. થઈ ગયા મિત્રો હાઈ ક્લાસ. જો આ તમારે ફરાળમાં ગમે ત્યાં ચાલે, ગમે ત્યારે આપણે કરીને તમે ડબ્બો ભરી રાખો મિત્રો, તો પકડતા નથી 1 મહિના સુધી. બરાબર મિત્રો? તો ચલો આપણે આ જ રીતે બધા જ ગાંઠિયા પાડીને રેડી કરી દઈએ. ઓકે મિત્રો? મિત્રો આપણે ઓલરેડી ગાંઠિયા થઈ ગયા છે તૈયાર. ફરાળી ગાંઠિયા આપણે મોરયો તો ને પહેલાં આપણે દરી લીધો હતો 1 વાટકી, અને જે બધી અંદર બતાવ્યું જ છે, એટલે અત્યારે બોલી ખોટું ને વિડીયો લાંબો કરતી નથી. તો આની અંદર બિલકુલ તેલ નહીં દે. જુઓ તમે, છે ને મસ્ત. આ રીતે તમે ખાઓ, કેવો અવાજ આવે છે ને, એકદમ ક્રિસ્પી મસ્ત. ચા જોડે ખાઓ તમે, એમને એમ ખાઓ તમે, બહુ જ સુપર ગાંઠિયા બન્યા છે. તો ઘરે મિત્રો આ રીતે ટ્રાય કરજો તમે, ખબર પણ નહીં પડે કે આની અંદર એક પટાકો છે. અને આ ફરી કહું કે રાજીગરો તમે નાખશો નહીં બિલકુલ. અને જે આપણે આ સંચો તમને જારામાં ન ફાવે તો આ કરી શકો, પણ આની અંદર એટલા સરસ નહીં બને જે જારાની અંદર આપણે બનાવીએ છીએ, એમાં આટલા સરસ નહીં બને. એટલે જારામાં આપણે જેમ ઘસીએ ને એટલે સુપર ગાંઠિયો પડે અને એકદમ ક્રિસ્પી પડે. જો નહીં મોણ નહીં કાંઈ. બરાબર? એટલે બનાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. તો સર્વ મિત્રોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ.